તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો છે એના વિશે ચર્ચા કરવાની છે. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આજના સમયમાં જંગલો માટે આપણો જે દૃષ્ટિકોણ અને આપણી જે મિત્રો માનસિકતા છે એ ખરેખર આપણે બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. જો મિત્રો, જે જંગલો છે એ આપણી આવક માટેનો અખૂટ સ્ત્રોત આપણે તેને માની બેઠા છીએ, તે ખરેખર ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. બરાબર, જે જંગલો છે, જે વનસ્પતિ છે, એનું આજના સમયમાં સંરક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચી રહેશે. જો એને બચાવશું, એનું સંરક્ષણ કરશું, તો જ વન્યજીવો માટેના જે કુદરતી આશ્રય સ્થાનો જે કુદરતે બનાવી આપેલા છે તે બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું. બરાબર, જો જંગલોમાં તૃણાહારી એટલે કે જે ઘાસ ખાય છે, બરાબર છે, તૃણાહારી અને માંસાહારી એ બંને પ્રાણીઓની સંખ્યાનું સંતુલન છે એ જળવાવું જોઈએ. અને તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુચરણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. એટલે જો એકલા જ તૃણાહારી પ્રાણીઓ હશે તો એની સંખ્યા વધી જશે, અને જો ખાલી માંસાહારી પ્રાણીઓ હશે, તૃણાહારી પ્રાણીઓ નહીં હોય, તો માંસાહારી પ્રાણીઓ છે એના ખોરાક માટેનો પ્રોબ્લેમ ઊભો થશે. બરાબર, એટલે એ બંનેનું જે પ્રમાણ છે એ જળવાવું જોઈએ. એટલે એ બંનેનું સંતુલન જાળવવું જરૂરી છે. અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી તથા પાલતુ પશુચરણ પર પ્રતિબંધો જેવા પગલાં ભરવા જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જો શિકારને ડામવા કડક કાયદા અને શિકાર અટકાવવા માટે તેના માટેના કડક કાયદા કરવા અને એ કાયદા થઈ ગયા પછી એને સખ્તાઈથી અમલ કરાવવો જરૂરી છે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનનકારીના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. જો જંગલોમાં થતા ગેરકાયદેસર જે ખનન કાર્ય થાય છે, બરાબર, એટલે જંગલ વિસ્તારમાં જે ખનન એટલે કે જે કિંમતી ખનિજો મેળવવા માટે ખોદકામ કરવામાં આવે છે એના પર પ્રતિબંધ, એના ઉપરનો જે પ્રતિબંધ છે એનો જો કોઈ ભંગ કરે તો એ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. જો જંગલ ક્ષેત્રોમાં થતી જે માછીમારી પ્રવૃત્તિ છે અને વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર જે ગંભીર અસરો પડે છે એનો અભ્યાસ કરી એ મુજબ આપણે છે એ પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજની દરેક વ્યક્તિને એના વિશેનો ખ્યાલ આવે તો એ માટે વ્યાપકપણે મોટા પાયે છે એ જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવે તો લોકો છે એનાથી જાગૃત બનશે. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ, આપણે બધા જ વ્યક્તિઓ છે એ પર્યાવરણને બચાવવા માટે જવાબદાર છે, તો એ નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે, વન્યજીવનના સંરક્ષણનું કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય એટલે કે તંત્ર જો વ્યવસ્થિત ધ્યાન ન આપતું હોય તો તંત્ર પર આપણે છે દબાણ કરી અને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. પછી વન્યજીવન સંરક્ષણ યોજનાઓ. ભારત સરકાર દ્વારા વન્યજીવોને બચાવવા માટે ઘણી બધી સંરક્ષણ યોજનાઓ છે એ લાગુ કરવામાં આવેલી છે. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજના સમયમાં આ યોજના અંતર્ગત જે કોઈ પ્રજાતિઓ છે સંકટમાં હોય એટલે કે લુપ્ત થવાના આરે હોય અથવા તો આવનારા સમયમાં પ્રજાતિઓ છે એ લુપ્ત થઈ જશે, તો એના સંરક્ષણ માટે સરકાર દ્વારા ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓ છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. પહેલું છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હતા. જો જ્યારે 20મી સદીની શરૂઆત થઈ એટલે કે 1901થી અને 1910 સુધીનો જે સમયગાળો હતો, એટલે કે 20મી સદીની જે શરૂઆત હતી એમાં
ભારતમાં જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ છે એ વધારે વાઘો છે એ જોવા મળતા હતા. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, પછી સમય અનુસાર જે રાજા મહારાજાઓ હતા એનો શિકારનો શોખને લીધે છે એનો ભોગ છે એ વાઘોને બનવું પડતું હતું. એટલે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, બરાબર, એના પર કોઈ જ પ્રકારનું નિયંત્રણ ન હતું અને એ જે પ્રવૃત્તિ થતી હતી એ ગેરકાયદેસર હતી. ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વર્ણીકરણના પરિણામે, નિર્વર્ણીકરણ એટલે વૃક્ષોનું છેદન, વૃક્ષો કાપવા, ત્યાં કૃષિલાયક જમીન બનાવવી, એના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. તો જો અહીંથી પ્રશ્ન પૂછી શકાય કે વાઘ બચાવવાના હેતુથી જે પરિયોજના ક્યારે અમલમાં આવી, તો 1971માં. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. તો એને બચાવવા, વાઘને બચાવવા અને એના જે કુદરતી આવાસો છે એને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જળવાઈ રહે એ માટે રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં છે એ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. 44 જેટલા ક્ષેત્રો છે જેમાં વાઘને લગતી જે યોજનાઓ છે એ કાર્યરત છે. પછી બીજું આવે છે હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. પ્રશ્ન એવો પૂછાઈ શકાય, હાથી પરિયોજનાનો આરંભ ક્યારથી કરવામાં આવ્યો? તો એમાં આવશે 1992. એનો મુખ્ય હેતુ શું હતો? તો કે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું. બરાબર, પહેલો જ એનો હેતુ હતો કે હાથી છે એના કુદરતી જે આવાસો છે એ કુદરતી જંગલ વિસ્તારમાં અને વનોમાં જે પોતાનું જીવન છે વ્યતીત કરે છે, તો એ આવાસોમાં એને છે એ હાથીને સંરક્ષણ આપવાનું અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગો, કોરિડોરનું સંરક્ષણ કરવું. હાથી હોય છે તો એ જે જંગલ વિસ્તાર છે ને એમાં સ્થળાંતર કરતા રહેતા હોય છે, ક્યારેક પાણીની શોધ માટે અને ક્યારેક એ પોતાના ખોરાકની શોધ માટે. તો એનો જે માર્ગ છે, જે કોરિડોર છે, એનું સંરક્ષણ સરકારશ્રીએ કરવું. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. અત્યારે દેશમાં હાથીઓ માટે ટોટલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના આવી અને પ્રોજેક્ટનો આરંભ થયો હાથી પરિયોજનાનો, ત્યાર પછી ઘણા બધા હાથીઓની સંખ્યામાં છે એ વધારો થઈ શક્યો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. પછી આવે છે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. જો મિત્રો, આ જે ગેંડા પરિયોજના છે એ ભારતમાં જે એક સિંગી ગેંડો છે એના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. જો અસમ છે તો ત્યાં ગેંડાઓ માટેની છે એ ત્યાંનું અભયારણ્ય આવેલું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. રાઇનો વિઝન, બરાબર, એ અંતર્ગત 2020ની જે વ્યૂહરચના મુજબ જે અત્યારે ચાલી રહી છે એમાં ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે એ સરકારે રાખેલો છે. પછી આવે છે ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. મીઠા પાણીમાં જોવા મળે છે અને ઘડિયાળ છે એ મગરોની જ એક પ્રજાતિ માનવામાં આવે છે. એ 1970ના દશકમાં લગભગ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના છે એ શરૂ કરી. ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. પ્રશ્ન પૂછાય, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે? તો 9. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના છે એ ગીધ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે, ઈસવીસન 2004. હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ
બરફમાં રહે છે. જો આ હિમદીપડાઓ છે મોટાભાગે હિમાલયના વિસ્તારમાં અને પહાડી વિસ્તારમાં જે 3000 મીટરની ઊંચાઈએ પોતાનો વસવાટ કરે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને સ્થાનિક ત્યાં જે આજુબાજુમાં લોકો વસવાટ કરે એને આ હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી. હિમદીપડા પરિયોજના 2000થી એની શરૂઆત કરવામાં આવેલી છે. આ ઉપરાંત કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન જે મીઠા પાણીની માછલી છે એ પરિયોજના પણ ભારતમાં અત્યારે હાલના સમયમાં કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે ખૂબ જ મહત્ત્વના છે, બરાબર, અને પરીક્ષાલક્ષી પણ ખૂબ જ આઈએમપી છે અને ઘણી વખત પરીક્ષામાં છે એ મિત્રો પૂછાય છે. તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. શા માટે એની સ્થાપના કરવામાં આવે છે? તો વન્યજીવોનું સંરક્ષણ થાય એના હેતુસર રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના છે સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દોને એકબીજાને પર્યાય જવા લાગે છે, બરાબર. ત્રણેય શબ્દો જોઈએ ને તો એક સરખા છે, પરંતુ તેમાં ક્યાંય ને ક્યાંય છે મિત્રો તફાવત રહેલો છે. આપણે તેનો પરિચય મેળવીએ. અભયારણ્ય, તો અભયારણ્ય કોને કહેવાય? તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમાનિત કરવામાં આવે છે. અભયારણ્ય એવી વસ્તુ છે કે ચોક્કસ મર્યાદામાં અમુક જ પ્રવૃત્તિઓ છે એને છૂટછાટ આપવામાં આવે છે. બધી જ પ્રવૃત્તિઓ છે ત્યાં છૂટછાટ હોતી નથી. સત્તાધિકારીઓ પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. જો ત્યાંના સ્થાનિક જે સત્તાધિકારીઓ હોય અથવા વન અધિકારી હોય એની અનુમતિ એટલે કે એની મંજૂરી મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની ત્યાં છૂટ આપવામાં આવે છે, એટલે છૂટ મેળવી શકાય છે એની મંજૂરીને. પછી વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે, બરાબર. વન્યજીવ અભયારણ્યની સ્થાપના છે કોઈ પણ એક વિશેષ પ્રકારની જે પ્રજાતિ હોય એનું સંરક્ષણ કરવા માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. જો અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકાર છે એ જરૂરી પ્રક્રિયા કરી અને પૂર્ણ કરશે. તો અભયારણ્યો છે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર્નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે, બરાબર. જે આપણા જે નકશો છે તમારા ડિસ્પ્લે ઉપર ફેર થતો હશે, બરાબર. એમાં જો જે ગ્રીન જે ટ્રાયેંગલ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર. અહીં બાંદીપુર છે, વેળાવદર છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે. પછી જે બ્લુ ટપકા છે એ વન્યજીવ અભયારણ્ય છે, બરાબર. અને જે સ્ટાર છે એ પક્ષી અભયારણ્ય તરીકે આમાં દર્શાવેલા છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. જો અભયારણ્ય છે ને તો ત્યાં હજી થોડી ઘણી છૂટછાટ હોય છે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છૂટછાટ ખૂબ જ ઓછી હોય છે, બરાબર, અથવા તો નહિવત પણ કહી શકાય. પછી અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અહીંયા વધારે સંરક્ષણ કરવામાં આવે છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એકથી વધારે પારિસ્થિતિક તંત્ર, બરાબર. ઘણા બધા સજીવો વિશે છે અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જો પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે, એટલે મનાઈ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. જો અભયારણ્ય છે ને એ કોઈ પણ એક જ પ્રજાતિ પર કેન્દ્રિત છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ કોઈ એક જ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. ત્યાં એકથી વધારે પ્રજાતિઓ છે એ ત્યાં વસવાટ કરતી હોય છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેના સંકલનથી કરવામાં આવે છે. બંને મળી અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ તૈયાર કરે છે. તો કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે તેના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ગીર છે એ સિંહ માટે અને વેળાવદર છે કાળિયાર માટે જાણીતા છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્રો, તો તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જો તેની રચના કેના માપદંડો અનુસાર કરાય? આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. પછી જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું ત્યાં સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રનો હેતુ શું છે? કે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને એની જે સાંસ્કૃતિક વિવિધતાઓ છે એનું સંરક્ષણ કરવાનો હેતુ આમાં રહેલો છે.
તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. જો જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તેમાં તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિનું પણ સંરક્ષણ કરવામાં આવે, ત્યાંના જીવજંતુઓનું પણ છે એ ત્યાં સંરક્ષણ કરવામાં આવે, અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જે જીવનશૈલી છે એનું પણ ત્યાં મિત્રો સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. જો ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન કરવામાં આવે છે, જૈવ વૈવિધ્ય બાબતે ત્યાં સંશોધન, પછી પ્રશિક્ષણ એટલે એનું લગતું ત્યાં શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ માટેની ખાસ સવલતો અહીં ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવી ગતિવિધિઓ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. જો આ પ્રકારે જે વિસ્તાર નક્કી કરવામાં આવે છે એમાં તમામ પ્રકારની બહારની જે કાંઈ પ્રવૃત્તિઓ છે અથવા જે કાંઈ ગતિવિધિઓ છે એના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. બરાબર, તો રણનું પૂછાય, કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર કઈ સાલમાં એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એમાં આવશે 2008. હવે જો ભારત છે તેમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે, રાષ્ટ્રીય ઉદ્યાન 103 છે અને અભયારણ્ય 531. ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 છે કચ્છ, અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને અભયારણ્ય 23. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. તો વિકાસની પ્રક્રિયા મિત્રો અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનાર દુષ્પ્રભાવોની અસરનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. જો મિત્રો વિકાસની પ્રક્રિયા છે ને એ અનિવાર્ય છે, વિકાસ વગર ચાલે નહીં, પણ સાથે સાથે આપણે સમગ્ર જે જીવસૃષ્ટિ પર પડનાર દુષ્પ્રભાવ એટલે કે જે ખરાબ પ્રભાવ છે એની અસરોનું પણ આપણે આયોજન દરમિયાન મિત્રો ખ્યાલ રાખવો એ ખૂબ જ જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામે ઘણા ખરા દૂરવર્તી હોય છે. જો એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે તો વિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ ને આહાર શૃંખલા, એ આહાર શૃંખલા છે એમાં મિત્રો શું થશે? ભંગાણ પડે છે. બરાબર, અને ખલેલ પડે એટલે એનાથી ઘણા છે દૂરવર્તી લાંબે ગાળે છે મિત્રો આપણને નુકસાન કરતા પરિણામો આવે છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા છે. જો જે આહાર શૃંખલા છે એમાં મિત્રો દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. જો કોઈ પણ જીવ મિત્રો નષ્ટ થશે તો આખા માળખામાં છે મિત્રો ભારે વિક્ષેપ અનુભવાય. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. જો આહાર શૃંખલામાંથી એકાદ સજીવ છે એ દૂર થાય અથવા એની જે છે એ નષ્ટ થાય, બરાબર છે, તો એના જે પરિણામો છે દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામો છે એ સમગ્ર નૈસર્ગિક તંત્ર પૂરેપૂરું જે આખું નૈસર્ગિક તંત્ર છે એ તૂટી પડે છે, અને તેનાથી છે એ લાંબે ગાળે એનું નુકસાની છે એ મિત્રો જે પર્યાવરણ છે એને એ ભોગવવી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. જો મનુષ્ય છે તેના સુધી મિત્રો અસરો છે મોડી પહોંચે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. બરાબર, આ જે અસરો છે ને મિત્રો એ આપણા સુધી મોડી પહોંચે, એટલા માટે આપણે આજે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોને આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. જો મિત્રો પર્યાવરણની સંકટોનો જે આજે આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી, બરાબર, દાયકાઓ પહેલાં જે બેકાળજી બધે રાખી હતી સરકારે પછી માણસોએ, એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. આવતીકાલને ઉજળી બનાવવી હોય તો આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. જો આવતીકાલને મિત્રો આપણે ઉજળી બનાવવી હોય તો આયોજનબદ્ધ રીતે આપણે વિકાસ કરીશું તો એમાં કંઈ વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. મિત્રો પર્યાવરણ સાથેનો જે મૈત્રીપૂર્ણ વ્યવહાર છે એ આજના સમયની તાતી જરૂરિયાત માનવામાં આવે છે.